અને એમાં એવું નક્કી હતું કે પાણી વેરો છે એને જે ઠરાવ કર્યો તો એમાં 600 નો 1500 કરવાની વાત હતી. ત્યાં હાજર રહેલા બધાની હાજરીમાં 925 હતો એ લોકોએ સૂચવેલો હતો 600 વાર્ષિક સફાઈ, એનો વાર્ષિક 100 રૂપિયા કરવામાં આવ્યો. લાઇટ વેરો જે 500 રૂપિયા હતો એને સૂચવ્યો તો 500 છે જ નહીં, નવો વેરો નાખવાનો હતો. લાઇટ જે આપણે સ્ટ્રીટ લાઇટ વેરો એનો વાર્ષિક 50 રૂપિયા કર્યો છે. બધાની વિરોધને એમાં વિરોધ કરવા વાળા હતા હાજર, અને બધાની હાજરીમાં આ બધું નક્કી થયું. અને ભૂગર્ભ ગટર વેરો જે 1500 એ લોકોએ નક્કી કર્યો હતો એનો આખો હિસાબ આપ્યો કે એટલો ખર્ચ છે ભૂગર્ભમાં ઓલા મશીનરી લાવીને સાફ કરવાના, એનો વાર્ષિક 250 રૂપિયા. આ છે ઈ ત્યાં 70 થી 80 જણા છે વિનુભાઈ, 70-80 જણા ગામના બધા જ વેપારીઓ, આગેવાનના, સંસ્થાઓ વાળા, સંસ્થાના પ્રમુખો એની હાજરીમાં નક્કી થયું. બરાબર, એટલે એમાં વિરોધ કરવા વાળા હતા અમારી જેવા થોડા ઘણા, પણ કહેવાનો આશય એ છે કે આ જે નક્કી થયું છે એ એટલા લોકોની હાજરીમાં નક્કી થયું છે, ધારાસભ્યશ્રીની હાજરીમાં. એટલે હવે શું કરવું એ ચેમ્બરે જોવાનું. જે કાંઈ લોકલ બોડી હોય એ જયારે અસ્તિત્વમાં આવી ને પંચાયત ધારો અસ્તિત્વમાં આવ્યો, નગરપાલિકા અધિનિયમ અસ્તિત્વમાં આવ્યો, ત્યારે લાઇટ, પાણી ને રસ્તા આ 3 પાયાની સુવિધા નગરપાલિકાની જવાબદારીમાં આવે અને એનો જ ઘરવેરો આપણે ભરીએ. તો આ વધારાના વેરા શા માટે? જે વસ્તુ તમારા અધિકારની છે એના વધારાના વેરા શા માટે ભાઈ? 5 વર્ષ મેં નગરપાલિકામાં કાઢ્યા, મને ખબર છે આ બધા નિયમોની. એટલે ખોટે લોકોને કઈ ખબર. લાઇટ, પાણી અને રસ્તા આ 3 પાયાની સુવિધા મેળવવાનો અધિકાર આપણો છે ઘર વેરા ઉપર. તો લાઇટ અલગ સ્ટ્રીટ લાઇટ નો વેરો આપણે ભરવા એને લેવાનો અધિકાર જ નથી. પાણી પૂરું પાડવાનો અને ગટર આ 2 વસ્તુ એની ફરજમાં આવે છે. અને રસ્તા આ પણ એની ફરજમાં, રસ્તા તો એને ગ્રાન્ટમાંથી બનાવવામાં આવે છે. લેવલે જે કાંઈ એનું સ્વભંડોળ છે એ પેલા એને આપણે કહીએ કે ભાઈ સ્વભંડોળનો તમે આખા વર્ષનો ક્યાં હેડે કેટલી આવક છે અને ક્યાં હેડે કેટલી તમે ખર્ચો કરો છો. બિનજરૂરી જે ખર્ચા થાય છે એને હિસાબે પૈસા ઘટે, બાકી ઘટે જ નહીં. મૂકી ફેરવી હું તમારે ગામની પતે ઠોકો છો. આ ગામને તમારે હેરાન કરવા માટે તમે પ્રતિનિધિ તરીકે મૂક્યા છે. ગામના પ્રશ્નો જે કાંઈ છે એને ગામને સરળ રીતે તમે એને ઉપયોગી થઈ શકો એ માટે તમને પ્રતિનિધિ તરીકે મૂકવામાં આવ્યા છે, નહીં કે ગામને હેરાન કરવા માટે. તો આ બધું આપણે જો સહન કરતા રહીશું તો આ લોકોને એટલું જોઈએ છે. ખુલ્લો પડકાર છે, તમારા ત્રાવડ ન હોય તો મૂકીને ઘેર વ્યા જાઓ. ઘર ભરવાનું ત્યાં સંસ્થા નથી. લોકો તમારે આટલું તૂટી વેરા ભરે છે અને એમાં તમારે 3 ગણો વધારો જોઈએ છે. સ્ટ્રીટ લાઇટ નો વેરો કોઈ કાળે ભરવામાં નહીં આવે, કેમ કે લાઇટ, પાણી ને રસ્તા 3 પાયાની સુવિધા નગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારથી આ નિયમ છે. પાયાનો વેરો ભરવાનો વધારો તમે કર્યો છે એ વધારો મૂકી દો. તમારામાં ત્રેવડ ન હોય તો સત્તા મૂકી ઘેરે વ્યા જાઓ, પણ ગામને હેરાન કરવાનું બંધ કરો. હાલ પણ 10% જે સરકારના ધારાધોરણ પ્રમાણે વૈધો છે એ આપણે કબૂલ પણ કરી લીધો અને આપણે ભરી હોતે દીધો છે. પણ દોરાવું છું, યશભાઈ મને માફ કરજો એવું હોય તો, પણ ચેમ્બર ઓફ કોમર્સ અને કરિયાણા એસોસિએશનને બોલાવવામાં નથી આવેલી નગરપાલિકા દ્વારા, જે આપ સૌને મેં જણાવ્યું છે.